અસંખ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મૂકડું. જે માં 9 માસ સુધી બાળકને ઉદરસ્થ રાખે છે, એ માની સહન શક્તિ કેટલી હશે તમે ખાલી વિચાર કરો. ભલામણા આપણને ખાલી પથરી થઈ હોય ને, એનો દુખાવો થયો હોય ને, તો આપણને આમ 7 પાતાળ ને 7 આકાશ યાદ આવી જાય. દિવસે તારા દેખાઈ આવે ખાલી પથરીનો દુખાવો થયો હોય તો તમે વિચાર કરો કે એ માએ જ્યારે આ સંસારમાં મને ને તમને જન્મ આપ્યો છે, ત્યારે એ માને કેટલી તકલીફ થઈ હશે. અને એ બાળક મોટો થાય, એના વિવાહ કરી દે, અને પછી બાળકમાં પરિવર્તન આવે. નકર વિચાર કરો, લગ્ન નો કર્યા હોય ત્યારે 4 ભાઈઓ એક સાથે રહેતા હોય, કોઈ તકલીફ ન પડે. મા બાપ કેમ કરતા હોય ને રહેતા હોય, પણ સમજાતું નથી. લગ્ન થાય પછી જ કેમ આવું થાય છે, એ હજી સુધી સમજાણું નથી. ખરેખર નથી સમજાતું કે 4 ભાઈઓ પ્રેમથી રહેતા હોય, પણ લગ્ન થાય પછી જ કેમ નોખા થાય. એનું શું કારણ છે? તો એનું કારણ કાંઈક એટલું હોઈ શકે કે જે વ્યક્તિ તમારા ઘરમાં આવે છે ને, એને બધાય પોસાતા નથી. એવું કાંઈક હોઈ શકે હો. અને બધાય સરખા નથી હોતા. હું એમ કોઈ ઉપર ચર્ચા નથી કરતો, પણ કોઈ એવું વ્યક્તિ એવું હોય કે એને એકલું જ ગમે. અને અત્યારે તો કલિયુગમાં દીકરીના માતા પિતા પણ એવા થઈ ગયા છે કે એવા જ ઘરમાં આપે કે આખા ઘરમાં દીકરો એક જ હોય, એવું જ ઘર ગોતે. બેન પણ ન હોય, બોલો મહાદેવ રે, બેન ન હોય કે નડે નહીં નડન તરીકે. પરિવારમાં ભાઈ ન હોય, નડે નહીં, અને એકનો એક જ દીકરો. અત્યારના મા બાપ એવું જ શોધે. અને મજાની વાત તો ત્યાં છે કે એ જ મા બાપ, એ દીકરીના મા બાપ, એના ઘરમાં દીકરો હોય તો એને પાછી એવી હોવું જોઈએ કે એના આખા ઘરને હાચવે. બોલો વાહ. એના પોતાના ઘરને આખાને સાચવે, એમાં કોઈને નોખા ન પાડે. પણ દીકરીને જે જગ્યાએ મોકલે છે એવું ઘર જોઈએ કે એકલો જ હોવો જોઈએ. આ એક આશ્ચર્યજનક વાત નથી? આ એક વિચારવા જેવી વાત છે. શાંતિથી વિચારજો સાહેબ. આ અત્યારના સમયની વાત કરું છું.